નમસ્કાર. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને એકમ નંબર 12 નકશો સમજીએ એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનની અંદર તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવશે કે કેવી રીતે તમે તમારી સ્વઅધ્યયન પોથી પૂર્ણ કરી શકો છો અને એના માટે તમે જાતે પછી કેવા પ્રયત્નો કરી શકો છો. આ અમારી અંગત ચેનલ હોવાથી તેમાં અમારા અંગત વિચારો રજૂ થયેલા હોય છે, એટલે તમે તમારા વિચારો પ્રમાણે પણ નોંધ કરી શકો છો. જોઈએ આપણે આ તમને માર્ગદર્શન આપીએ છીએ એની અંદર નંબર 1. તો પ્રશ્ન નંબર 1 કહેશે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. તો અહીંયા નંબર 1ની અંદર વાત કરીએ તો જવાબ આવશે A. નંબર 2ની અંદર જવાબ આવશે C. નંબર 3ની અંદર જવાબ આવશે A. આગળ જોઈએ તો નંબર 4. નંબર 4ની અંદર આપણે જોઈએ તો જવાબ આવે છે D. આગળ જોઈએ નંબર 5. નીચેનામાંથી કયું ઉદાહરણ નાના માપના નકશાનું નથી? તો જવાબ આવશે C. આગળ પ્રશ્ન 1નો વિધાન નંબર 6ની અંદર જોઈએ તો 6માં કીધું છે કે ભારત દેશ પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલ છે? જવાબ છે A. નીચેનામાંથી કઈ રૂઢ સંજ્ઞા જિલ્લાની સીમાની છે? જવાબ B. આગળ જોઈએ નંબર 8. નંબર 8ની અંદર દેશની રાજધાની માટે કઈ રૂઢ સંજ્ઞા હોય છે? જવાબ છે D. નંબર 9. પોસ્ટ ઓફિસ માટે કઈ રૂઢ સંજ્ઞા હોય છે? જવાબ B. નંબર 10 જોઈએ તો ખૂણાઓના સંદર્ભે કઈ જોડ સાચી નથી? જવાબ છે D. ઉત્તર, પશ્ચિમ ને ઈશાન. આગળ જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે, તો સૂચના છે કે નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. એમાં આપણે જોઈએ તો નંબર 1. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. નંબર 2. પ્રાકૃતિક નકશા કહે છે. નંબર 3. કર્કવૃત્ત. નંબર 4. સાંસ્કૃતિક. અને નંબર 5 પૂર્વ. આગળ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અહીંયા જોઈએ નંબર 1માં તો ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે, જે વિધાન ખોટું છે. નંબર 2. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, ખરું છે વિધાન. નંબર 3. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષા છે, ખરું. નંબર 4. ભારત એશિયા ખંડમાં પશ્ચિમ ભાગમાં આવેલો છે, તો વિધાન ખોટું. નંબર 5. નકશાના મુખ્ય 4 અંગો છે, વિધાન ખોટું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે જોડકા જોડો. એને બ સાથે જોડવાના છે. તો અહીંયા આપણે જોઈએ છીએ એમાં નંબર 1 ભૂમિ સ્વરૂપ, તો એમાં આવશે કથ્થાઈ બદામી. નંબર 2 જળ સ્વરૂપ, તો એમાં આવશે વાદળી. રેલ માર્ગ, તો એમાં આવશે કાળો. જમીન માર્ગ, એમાં આવશે લાલ. અને 5મું છે ખેતી. ખેતીમાં આવશે ડી પીળો. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર તફાવત લખવાનો કીધો છે. કોના કોના વચ્ચે તફાવત છે? પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. આ બંને તફાવતને જ્યારે લખવાનો હોય છે ત્યારે તફાવત માટે ખાસ સૂચના યાદ રાખો કે બંનેના જે મુદ્દા હોય એ આપણે લખતી વખતે સામસામે એક સાથે એક જ લીટીમાં થાય એવો પ્રયત્ન કરવાનો છે.
ત્યાર પછી બીજો આવે તો બીજો મુદ્દો જ્યાંથી શરૂ થાય ત્યાં જ એનો બીજો મુદ્દો શરૂ થયેલો હોવો જોઈએ. આપણે જ્યારે પણ તફાવત લખીએ ત્યારે એના સરખામણી કરી લેવી જેથી પૂરેપૂરા માર્ક્સ મળે. અહીંયા તમને નમૂનારૂપ તફાવત લખીને આપ્યો છે. આ મુજબ તમે તમારી સ્વાધ્યાયન પોથીની અંદર જાતે પ્રયત્ન કરી અને લખી શકો છો. પહેલું જે હોય એની અંદર તમારે વ્યાખ્યા લખાય અને બીજું જે હોય એની અંદર ઉદાહરણ અપાય અને અન્ય કોઈ વિગત હોય તો એ પણ તમે 3 નંબરની અંદર લખી શકો છો. આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર જોઈએ તો નીચે આપેલા વિધાનો ખોટા વિકલ્પોમાંથી ખોટો શબ્દ છેકી નાખો, વિધાન ફરીથી લખો. હવે દરેક પાઠની અંદર આપણને આ પ્રકારનો પ્રશ્ન આવતો હોય છે. હવે આપણે એમાં સમજી ગયા હોઈએ કે સમજાઈ ગયું હોય કે ભાઈ દરેક વખતે જે ખોટો શબ્દ હોય એને આપણે છેકી નાખવાનો હોય છે અને નવું વાક્ય ફરીથી લખવાનું હોય છે. તો પહેલું જે છે એની અંદર આપણે માપા મુંડા છેકી નાખ્યું છે કારણ કે એની અંદર એક જ પી છે. નંબર 2 એની અંદર અહીંયા આપણે વિશિષ્ટ શબ્દોનું છેકી અને વાક્ય ફરીથી લખવાનું છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કહેશે કે ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે. નંબર 4 નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો રંગ વપરાય છે. અને નંબર 5 ભારતના નકશામાં પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય આવેલું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપી છે કે પારિભાષિક શબ્દોની સમજ આપો. અહીંયા આપણને પ્રમાણમાપ કહેવામાં આવ્યું છે તો એની સમજ આપવી હોય તો કે પૃથ્વી ઉપરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. નંબર 2 રાજકીય નકશા ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદોની વિગત આપતા નકશાને રાજકીય નકશા કહે છે. આગળ જોઈએ નંબર 3 ખગોળીય નકશા ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશાના ઉદાહરણ છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. એમાં નંબર 1 છે નકશો એટલે શું? નકશો એટલે પૃથ્વી સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવામાં આવે છે. નંબર 2 નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? કેટલા અને કયા કયા છે? તો નકશાના મુખ્ય 2 પ્રકારો છે. એક હેતુ આધારિત નકશા અને 2 માપ આધારિત નકશા. નંબર 3 ઐતિહાસિક નકશા એટલે શું? પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહેવાય છે. નંબર 4 રૂઢ સંજ્ઞા એટલે શું? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9માં સૂચના છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં નંબર 1 સાંસ્કૃતિક નકશાના પ્રકાર જણાવો. અહીંયા એના જવાબ આપેલો છે જે તમને માર્ગદર્શન પૂરું પાડશે કે તમે આવી રીતે એનો જવાબ કરી શકો છો. સાંસ્કૃતિક નકશાના 3 પ્રકાર કરેલા છે: રાજકીય નકશો, ઔદ્યોગિક નકશો અને ઐતિહાસિક નકશો. અને એના વિશે તમે વિગતવાર ટૂંકી નોંધ અહીંયા લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9નો પેટા નંબર 2. અહીંયા આપણને એક પ્રશ્ન આપેલો છે જેનું નામ છે માપના આધારે નકશાના પ્રકાર જણાવી કોઈ એક પ્રકાર સમજાવો. હવે માપના આધારે નકશાના 2 પ્રકાર છે. 1 મોટા માપના નકશા, 2 નાના માપના નકશા.
એમાં નાના માપના નકશા વિશે અહીંયા વિગતે આપેલું છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીને વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા વગેરે નાના માપના નકશાના 4 પ્રકાર છે: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્તરવર્ણન અને ભીત નકશા. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર પ્રાકૃતિક નકશાના પ્રકાર જણાવો. જેમાં અહીંયા જોઈએ એનો જવાબ. પ્રાકૃતિક નકશાના પ્રકાર નીચે મુજબ છે: ભૂપૃષ્ઠના નકશા, હવામાન આબોહવાના નકશા અને ખગોળીય નકશા. આ 3 પ્રકારના નકશાની વિગતે નોંધ કરી શકાય છે, જેની તમે પણ તમારી રીતે ટૂંકી નોંધ આપી શકો છો. અહીંયા નમૂના રૂપ દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના છે કે ટૂંક નોંધ લખો. ભારતનું સ્થાન. ભારતનું સ્થાન જોઈએ તો ભારતનું સ્થાન છે એ આપણે એને સમજાવવાનું છે. અહીંયા જોઈએ તો કે ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર, પશ્ચિમ દિશામાં અરબ સાગર આવેલ છે. ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતમાં 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર કીધું છે કે તમારી શાળાનો નકશો દોરો. અહીંયા તમે તમારી શાળાનો નકશો દોરી શકો છો. એના અહીંયાથી તમારે પગથિયા હોય તો પગથિયાની એન્ટ્રી આપવાની છે. ત્યાર પછી અહીંયા રૂમ હોય તો રૂમ આપી શકાય. આ લોબીનો ભાગ બની શકે. જે રીતનો તમારા રૂમનો દરવાજા હોઈ શકે. તમારી રૂમનો જે પ્રકારનો નકશો હોય તમારી શાળાનો એ તમારે અહીંયા દોરવાનો રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12ની અંદર સૂચના છે નીચે આપેલી બાબતો સામે રૂઢ સંજ્ઞાઓ દોરો. અહીંયા આપણને નંબર 1માં આપેલું છે પર્વત. તો પર્વત માટે આ પ્રકારે તમારે એની રૂઢ સંજ્ઞા આપની પાઠ્યપુસ્તકમાંથી પાકું કરી અને નોંધ કરી શકો છો. ટેકરી, ત્યાર પછી છે નદી, પાકો રસ્તો, પાકો માર્ગ, દીવા દાંડી. તો અહીંયા એની બધાની રૂઢ સંજ્ઞાઓ આપેલી છે. એવી જ રીતે આપણે બાજુની બાબતોમાં જોઈએ તો અહીંયા આપી છે નકશાની ઉત્તર દિશા. તો એ કઈ રીતે નકશામાં દર્શાવવામાં આવે છે એની આ રૂઢ સંજ્ઞા તમારે દર્શાવવાની છે. રાજ્યની સીમા, પ્રમાણમાપ, જિલ્લાનું મથક અને જંગલો. જેના આધારે નકશામાં ખ્યાલ આવે કે આ જગ્યાએ આ વસ્તુ છે. અહીંયા આ સંવેદન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને અમારો વિડીયો કેવો ગમ્યો એ કોમેન્ટમાં કહેજો. અન્ય કોઈ માર્ગદર્શન માટેના વિડીયો જોઈતા હોય તો એ પણ કોમેન્ટમાં દર્શાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.